નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર કિરીટ, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષય હેઠળ આજે આપણે જોઈશું ગરીબી પ્રકરણ નંબર 5. આ પ્રકરણની અંદર ગરીબીનો અર્થ, ગરીબીના પ્રકારો, ગરીબી દૂર કરવા માટેના ઉપાયો વિશેની સમજ મેળવવાની છે. આજે જોઈશું કે ગરીબી એટલે શું. સામાન્ય રીતે તો પ્રસ્તાવના હેઠળ આપણે જોઈશું કે ગરીબી એ અર્થતંત્રમાં પ્રવર્તી એવી પરિસ્થિતિ છે જેમાં સમાજનો એક વર્ગ પોતાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી, અને ખાસ કરીને મોટાભાગના વિકાસશીલ દેશો કે જ્યાં માથાદીઠ આવકનું પ્રમાણ નીચું છે અને આવકની અસમાન વહેંચણી છે, અને ત્યાં વસ્તીનો મોટો ભાગ જે ગરીબ છે, જે સારું જીવન જીવવા જરૂરી એવી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો ખોરાક, આહાર, કપડાં, સારું રહેઠાણ પ્રાપ્ત કરી શકતા નથી. તો બીજી તરફ સમાજનો બીજો એક વર્ગ એવો છે, ધનિક વર્ગ, જે સાધન સંપન્ન વર્ગ છે, જે ઊંચી આવક ધરાવે છે અને ઊંચું જીવન ધોરણ ધરાવે છે. અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાના કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષાભાવ અને વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ એ સાધન છે, જ્યારે માનવ વિકાસ એ ધ્યેય છે. આથી આર્થિક વિકાસની સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય એ અપેક્ષિત છે. જ્યાં સુધી સમાજમાં આવકની અસમાનતા રહેશે અને ગરીબીમાં ઘટાડો ન થશે, ત્યાં સુધી આર્થિક વિકાસ થયો છે એવું તમે ચોક્કસપણે કહી શકો નહીં. એટલે કે આર્થિક વિકાસ થાય તો આવકની અસમાનતા પણ ઘટવી જોઈએ અને ગરીબીમાં પણ ઘટાડો થવો જોઈએ. આ સંદર્ભની અંદર ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદી માટેના ધ્યેયને એક મહત્ત્વના ધ્યેય તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને ત્યાર પછીની તમામ પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ કેટલાક ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો એટલે કે ધાર્યા પ્રમાણેનો ઘટાડો થઈ શક્યો નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈશું, પ્રસ્તાવના હેઠળ આપણે જોઈશું કે ગરીબીનો અર્થ શું. તો ગરીબીનો અર્થ વિસ્તૃત આપ્યો છે કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી, તો આવી પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ જીવતો હોય તો સમાજમાં વ્યાપક ગરીબી છે એમ કહી શકાય. તો અહીંયા ગરીબીનો અર્થ એ થયો કે જીવનની લઘુત્તમ પાયાની જરૂરિયાતો સંતોષવા માટેની અસમર્થતાને ગરીબી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટેની અસમર્થતાને ગરીબી કહેવામાં આવે છે. બીજા શબ્દની અંદર કહીએ તો જીવનની મૂળભૂત પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, જે જરૂરિયાતો પૂરેપૂરી સંતોષી નથી શકતા, તો આવી સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે, પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે. તે સમય, સ્થળ અને સમાજ બદલાય છે. યાદ રાખવાનું છે કે સમયની સાથે સ્તર બદલાય અને સમાજ બદલાય તો પણ ગરીબીનો ખ્યાલ બદલાય છે. ગરીબી માટેના મોટાભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. આ સંદર્ભમાં ગરીબીના જુદા જુદા અર્થઘટનોને 2 વિભાગમાં વહેંચી શકાય. પહેલો વિભાગ છે
ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી, અને બીજો ગરીબીનો આધુનિક અર્થ મતલબ બિન આવક ગરીબી. અહીંયા વ્યાખ્યા જોઈ તે પ્રમાણે એ જ વસ્તુ આવશે કે ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ ખર્ચ કે આવકની લઘુત્તમ સપાટીને ગરીબીની રેખા કહેવામાં આવે છે. વ્યાખ્યા યાદ રાખજો. ગરીબીની રેખા એટલે શું? તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે નિર્ધારિત કરેલ આવક અને ખર્ચના માપદંડને ગરીબીની રેખા કહેવામાં આવે છે. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ઓછો ખર્ચ કરનાર વર્ગ ગરીબ કહેવામાં આવે છે. આમ આ અર્થઘટન મુજબ ગરીબી એક અભાવની સ્થિતિ છે. અભાવનો મતલબ કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો તેઓ સંતોષી શકતા નથી. જીવન આવશ્યક રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય પાછળનો એવો ખર્ચ કરી શકતા નથી. એટલે કે એ સ્થિતિ અભાવની છે. ભારતમાં ગરીબી માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે એમાં ફક્ત અપૂરતા ખોરાકને કે ભૂખમરાની સ્થિતિને દર્શાવવામાં આવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. યાદ રાખજો, ગરીબી એ માત્ર ભૂખમરાની સ્થિતિ નથી. આપણે જોઈએ છે દેશ દુનિયાની અંદર, આપણી આજુબાજુની અંદર ઘણા એવા વ્યક્તિ છે કે જેની પાસે જમવા માટેનો તો વ્યવસ્થા કરી દે છે. બરાબર છે. જમવા માટેની 2 સમયનો રોટલો મળી શકે એટલી તો એમણે કમાણી કરી શકે છે, પણ વાસ્તવિક રીતે એ લોકો શિક્ષણ, આરોગ્ય, મનોરંજન, પીવાલાયક સ્વચ્છ પાણી, યોગ્ય રહેઠાણ નથી મેળવી શકતા. તો આવા વ્યક્તિ ગરીબી હેઠળ સમાવિષ્ટ થાય છે. એટલે માત્ર ભૂખમરાના આધારે ગરીબી નક્કી કરવું એ કેટલીક અંશે યોગ્ય ખ્યાલ નથી. અહીંયા જોઈશું કે ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેવી કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની જરૂરિયાતોનો પણ સમાવેશ થાય છે. તેથી ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે. યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, બિન આવક ગરીબી એટલે કે ખોરાક ઉપરાંતની જે આવશ્યક સ્થિતિ છે, આવશ્યક વસ્તુ, એની પાછળ કેટલો ખર્ચ થવો જોઈએ અથવા નથી કરી શકતા, એને બિન આવક ગરીબી હેઠળ સમાવિષ્ટ કરી શકું. આધુનિક અર્થશાસ્ત્રીના મતે આવક ગરીબી એ ગરીબીનું મહત્વનું પાસું છે, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો ખ્યાલ આપે છે. એટલે માત્ર ખોરાકનો ખ્યાલ આપે છે કે આવકનો ખ્યાલ આપે છે. કાર્ય કરવાની તથા પસંદગી કરવા માટેની સ્વતંત્રતા જે ધનિકો પાસે છે તે ગરીબો માટે ક્યારેય ઉપલબ્ધ હોતી નથી. કયું પસંદગીનું કાર્ય કરવું એના માટે ધનિક વ્યક્તિ પાસે ઘણા બધા ઓપ્શન્સ છે, જ્યારે ગરીબ વ્યક્તિ પાસે આવા કોઈ ઓપ્શન્સ નથી. આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા આપણે તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી જેવી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિગત સ્વતંત્રતા, તકોની ઉપલબ્ધતા, પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDPના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને માનવ ગરીબી આંકની ગણતરીમાં મુખ્ય 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જ્ઞાન, આરોગ્ય
અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે કુલ માથાદીઠ ઉત્પાદન ગૃહ ઉત્પાદન કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવે છે. આ સંદર્ભમાં આપણે જોઈશું ગરીબીનું સ્વરૂપ. ગરીબીનું સ્વરૂપ તો ગરીબીના બે પ્રકાર પડે છે. એ સ્વરૂપની અંદર જોઈશું કે ખ્યાલને સમજવા માટે બે પ્રકાર: સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. સાપેક્ષમાં સરખામણી થાય છે, જ્યારે નિરપેક્ષમાં સરખામણી થતી નથી. પણ આપણે પહેલાં જોઈશું નિરપેક્ષ ગરીબી એટલે શું. તો ગરીબીની જે વ્યાખ્યા છે તે જ નિરપેક્ષ ગરીબી હેઠળ સમાવેશ થાય છે. તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબીની રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ઓછો ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે, અને ખાસ કરીને ગરીબ વર્ગની લઘુત્તમ ગરીબ વર્ગોની જે સ્થિતિ છે એ ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડવામાં આ નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ ઉપયોગી સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો, જે ગરીબીની વ્યાખ્યા છે તે જ નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા છે. ગરીબીની રેખા એટલે શું? તો ગરીબીની રેખાની આપણે આગળ જે સમજ મેળવી એ જ ફરી પાછી સમજ અહીંયા આવે છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે નિર્ધારિત કરેલી આવક અને ખર્ચના માપદંડને ગરીબીની રેખા કહેવામાં આવે છે. જો વ્યક્તિ નિર્ધારિત કરેલી આવક અને ખર્ચ કરતાં ઓછો ખર્ચ કરે તો એ ગરીબી રેખાથી નીચે જીવે છે એવું તમે સ્પષ્ટપણે કહી શકો. અહીંયા જોઈશું ગરીબીની રેખા. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે એ પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબીની રેખા છે. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિદીઠ દૈનિક 2400 કેલેરી નક્કી કરવામાં આવી છે. એટલે કે ગામડાની અંદર રોજના વ્યક્તિને 2400 કેલેરી પ્રાપ્ત થાય એટલો ખોરાક મળવો જોઈએ, જ્યારે શહેરી વિસ્તારની અંદર એ માપદંડ જે છે એ 2100 નક્કી કરવામાં આવ્યો છે. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક 20 રૂપિયા નક્કી કરવામાં આવી. દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રે 1960 અને 61ની આધાર કિંમતે માથાદીઠ માસિક રૂપિયા 15 અને શહેરી વિસ્તારની અંદર 22.5 રૂપિયા નક્કી કર્યા. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી.ટી. લાકડાવાલાની અધ્યક્ષતા હેઠળ રચાયેલા તજજ્ઞ જૂથે વર્ષ 1993 માટે 1973-74ના આધાર કિંમતના આધારે ગ્રામીણ ક્ષેત્ર માટે માસિક રૂપિયા 49 અને શહેરી વિસ્તાર માટે માથાદીઠ માસિક 57 રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિઓની એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલેરી વપરાશને ધ્યાનમાં લેવાય છે, એટલે આધાર તરીકે લેવાય છે. પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે.
આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. આ સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રની અંદર 816 રૂપિયા અને શહેરી વિસ્તારની અંદર 1000 રૂપિયા ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવ્યા. ગ્રામીણ ક્ષેત્રની અંદર વ્યક્તિ દીઠ 816 રૂપિયા ખર્ચ થવો જોઈએ, જ્યારે શહેરી વિસ્તારમાં વ્યક્તિ દીઠ 1000 રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિના સિદ્ધાંતના આધારે દૈનિક $1.25 નક્કી કરવામાં આવ્યું, જે વર્ષ 1990 માટે $1 હતું અને વર્ષ 2015માં દૈનિક આવક $1.90 નક્કી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. આ સંદર્ભમાં જોઈશું તો ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મા રાઉન્ડ એટલે કે વર્ષ 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2 હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9% થયું છે. કોષ્ટકમાં 2004-05માં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 41.8%, જે 2011-12માં ઘટીને 25.7 થયું, જ્યારે શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ 25.7 હતું 2004-05માં, જે 2011-12માં 13.7 થયું. સમગ્ર ભારતની સ્થિતિના સંદર્ભમાં જોઈએ તો 37.2%, જ્યારે 11-12ની અંદર 21.9% લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હતા. ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 2004-05માં જે 41.8 હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 25.7 થયું, જ્યારે શહેરી વિસ્તારમાં જે 25.7% હતું, જે ઘટીને 11-12માં 13.7 થયું. આમ જોઈએ તો ભારતમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે. ભારતમાં રાજ્યવાર ગરીબીની સ્થિતિ જોઈએ, નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જોઈએ તો ભારતના વિભિન્ન રાજ્યોના સંદર્ભમાં જોઈએ તો વર્ષ આયોજન પંચના 2011-12ના અહેવાલના અંદાજોના આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ અલગ અલગ છે. જો 10%થી ઓછી ગરીબી ધરાવતા તો ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. આમાં ગરીબીનું પ્રમાણ એટલા માટે છે કે ગોવા એક નાનું રાજ્ય છે અને ગોવા મોટે ભાગે પહેલેથી જ પોર્ટુગીઝ શાસન હેઠળ રહ્યું છે અને પર્યટક સ્થળ છે.
આ ઉપરાંત કેરળમાં સાક્ષરતાનો દર સૌથી વધારે છે, હિમાચલ પ્રદેશમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે અને પહાડી વિસ્તાર છે. આ ઉપરાંત સિક્કિમમાં પણ એ સ્થિતિ છે, જ્યારે પંજાબમાં અને આંધ્રપ્રદેશમાં, પંજાબની અંદર ખાસ કરીને જોઈએ તો કૃષિ વિકાસના કારણે ગરીબીનું પ્રમાણ ઓછું છે, જ્યારે આંધ્રપ્રદેશમાં ગરીબી નિવારણના કાર્યક્રમના કારણે ગરીબીનું પ્રમાણ ઓછું રહ્યું છે, એટલે કે 10%થી ઓછી ગરીબી છે. જ્યારે 10થી 20% જેવી ગરીબીમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય છે. આ રાજ્યોમાં 10થી 20% જેટલી ગરીબી છે. જ્યારે 20થી 30% જેટલી ગરીબીમાં પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ છે. જ્યારે સૌથી વધારે ગરીબી ધરાવતા રાજ્યોની અંદર 30થી 40% ગરીબી ધરાવતા રાજ્યમાં મધ્યપ્રદેશ, આસામ, ઓરિસ્સા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડ પૂરતું આટલું જોઈશું. હવે પછી ગરીબીના જે કંઈક વિષય મુદ્દા છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. ત્યાં સુધી મને રજા આપો.